વિદ્યાર્થી મિત્રો, myself Varsha Patel from Urban International School. So today we are going to learn about picture description. પિક્ચર ડિસ્ક્રિપ્શન યાને કે પિક્ચર આપ્યું હોય, કોઈ પણ તમને ચિત્ર આપ્યું હોય એને તમારે બરાબર નિરીક્ષણ કરવાનું. ધેન એના આધારે તમારે 10 સેન્ટેન્સ, એવું જરૂરી નથી બેટા કે પિક્ચરના આધારે ફક્ત 10 સેન્ટેન્સીસ લખો. સેન્ટેન્સીસ નથી લખવાનું, તમારે પેરેગ્રાફ લખવાનું છે. ઓકે, નાઉ સી હિયર, વિચ પિક્ચર ઇઝ હિયર? શાનું ચિત્ર તમને દેખાઈ રહ્યું છે? આ ગેસ કરો. હા, આ પિક્ચર દેખાઈ રહ્યું છે આખું. શાનું દેખાઈ રહ્યું છે? તો કે એરપોર્ટનું છે મેમ, કેમ કે ત્યાં વિમાન દેખાય છે, રાઈટ? કેટલાક પેસેન્જર્સ દેખાય છે, ટાવર દેખાય છે, લાઇટના ફોક્સીસ છે. ઓકે, સો તમને આ રીતે કોઈ પણ પિક્ચર આપ્યું હશે અને એ પિક્ચરના આધારે તમને જે દેખાય, જો કોઈ તમને જે રીતનું પિક્ચર દેખાય તે રીતે તમારે શરૂઆતમાં ધેર ઇઝ અ પિક્ચર અબાઉટ અથવા ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ, આ રીતે તમારે સેન્ટેન્સની શરૂઆત કરવાનું. એન્ડ પેરેગ્રાફના આધારે જ તમારે બધા સેન્ટેન્સને અરેન્જ કરીને પેરેગ્રાફ આખો બનાવવાનો. સેન્ટેન્સ તમારે પહેલાં મનમાં વિચારી લેવાનું. એન્ડ યોગ્ય સેન્ટેન્સીસ તમને કહ્યું જ છે કે જો કોઈ વ્યક્તિઓ ક્રિયા કરી રહ્યા હોય તો એને તમારે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં બતાવવાનું રહેશે, બરાબર? આ કોઈ સ્ટોરી નથી, તમે પિક્ચર તમારા નજરની સમક્ષ જોઈ રહ્યા છો અને એને તમારે દર્શાવવાનું છે, રાઈટ? સેન્ટેન્સને અરેન્જ કરીને તમારે પેરેગ્રાફ બનાવવાનો છે. હવે અહીં તમને એરપોર્ટનું પિક્ચર દેખાય છે, રાઈટ? કેટલાક પેસેન્જર છે, ટ્રોલી છે, ટ્રક છે, બરાબર? કેટલાક પ્લેન્સ છે, એ ઉડી રહ્યા છે. કેટલાક પ્લેન્સ તમને ઉડતા દેખાય છે. અહીંયા લેન્ડ થયેલું પ્લેન દેખાય છે, બરાબર? તો ટાવર દેખાય છે, ફોક્સીસ દેખાય છે, બધું જ તમને દેખાય છે. કેટલાક પેસેન્જર્સ જે ત્યાંના વર્કર્સ છે એ તમને કામ કરતા દેખાઈ રહ્યા છે, રાઈટ? અહીં તમે જોઈ શકો છો કે કેટલાક વર્કર્સ અહીંયા કામ કરી રહ્યા છે, બરાબર? તો આ રીતે તમને જ્યારે પણ કોઈ પિક્ચર આપ્યું હોય તો એનું જ્યારે તમારે નિર્દેશન અથવા તો નિરૂપણ કરવાનું હોય તો યોગ્ય સેન્ટેન્સને અરેન્જ કરીને તમારે પેરેગ્રાફ બનાવવાનો રહેશે. ઓકે, નાઉ આ પિક્ચરના આધારે આપણે સેન્ટેન્સો ગોઠવીને હવે પેરેગ્રાફ જોઈશું. ધીસ ઇઝ ધ પિક્ચર, ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ધ એરપોર્ટ, ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ એરપોર્ટ. શાનું ચિત્ર દેખાઈ રહ્યું છે? તો કે એરપોર્ટનું. ઇટ ઇઝ ધ ઇનસાઇડ ઓફ એરપોર્ટ બિલ્ડિંગ, અને એ ક્યાં આવ્યું છે? તો કે ઇનસાઇડ ઓફ ધ એરપોર્ટ બિલ્ડિંગ. એરપોર્ટ બિલ્ડિંગની ઇનસાઇડ એટલે કે બાજુમાં જ છે. ઇટ ઇઝ ધ પ્લેસ, ઇટ ઇઝ ધ પ્લેસ, પ્લેસ કેવું સ્થળ છે? ફ્રોમ વેર ધ પેસેન્જર્સ ગેટ into the plane to according attached to the entrance gate of the plane. સો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જો કે ઇટ ઇઝ ધ પ્લેસ, એ એવું સ્થળ છે. ફ્રોમ વેર, કે જ્યાં, વેર એટલે કે જ્યાં, ધ પેસેન્જર્સ, પેસેન્જર્સ એટલે કે મુસાફરો, ગેટ ઇન્ટુ ધ પ્લેન, પ્લેનમાં જઈ શકે. થ્રુ ધ કોરિડોર, એરપોર્ટ ખરું પણ કેવું? તો કે એવું મથક, કોરિડોર, પ્રસાર છે કે જ્યાંથી પેસેન્જર્સ જે છે, મુસાફર છે, એ પ્લેનમાં બેસી શકે છે. અટેચ્ડ ટુ ધ એન્ટ્રન્સ ગેટ ઓફ ધ પ્લેન, એને અટેચ કર્યું હોય, જોડેલું હોય, એન્ટ્રન્સ ગેટ સાથે એને પ્લેનને જોડેલું હોય, બરાબર? ધેર આર ટ્રોલી એન્ડ ટ્રક્સ to load and unload the luggages. તમે જોઈ શકો છો કેટલીક ટ્રોલી આપી છે, રાઈટ? ટ્રોલીઓ આપેલી છે, લગેજીસવાળી આપેલી છે, કેટલીક લગેજીસ વગરની આપેલી છે ટ્રોલીઓ, રાઈટ? તો આ જે ટ્રોલીઓ છે, બરાબર, હાથલારીઓ સમજો કે ટ્રક્સ સમજો, એમાં લોડ છે, સામાન છે, અનલોડ્સ છે, લગેજ વગરની પણ છે, રાઈટ?
સમ એરપોર્ટ વર્કર્સ, કેટલાક એરપોર્ટ વર્કર્સ એટલે કે જે ત્યાં કામ કરનારા લોકો છે, દેખાઈ રહ્યા છે તમને. એરપોર્ટ વર્કર્સ જે છે એ શું કરી રહ્યા છે? આર બિઝી ડુઈંગ ધેર ડિફરન્ટ ટાસ્ક યાની કે વર્ક, કોઈ પણ એમનું જે કામ છે, ડિફરન્ટ ટાસ્ક યાની કે ડિફરન્ટ અલગ અલગ કાર્યોમાં એઓ બિઝી છે. એમના જે કામ છે, એરપોર્ટ વર્કર જે છે એમના દરેક ટાસ્કમાં, એમના કાર્યોમાં ડિફરન્ટ ટાસ્કમાં બિઝી છે. ઓકે. ઓન પ્લેન, વન પ્લેન ઇઝ લેન્ડેડ ધેર, એક પ્લેન ત્યાં લેન્ડેડ થઈ રહ્યું છે, બરાબર. એક પ્લેન ત્યાં લેન્ડેડ છે યાની કે ત્યાં ઉતર્યું છે, બરાબર, લેન્ડેડ ધેર છે. સમ અધર પ્લેન્સ આર ટેકિંગ ઓફ એટલે કેટલાક પ્લેન ત્યાંથી સ્થળ છોડી રહ્યા છે, બરાબર, જઈ રહ્યા છે ત્યાંથી, બરાબર. ધેર ઇઝ ઓલ્સો અ ટોલ ટાવર, એક ટોલ ટાવર આપ્યો છે તમને, બરાબર, ફોર ધ કોમ્યુનિકેશન કરવા માટે તમને ટોલ ટાવર આપ્યો છે, એટલે કે વાતચીત કરવા માટે તમને ટોલ ટાવર્સ આપ્યો છે, બરાબર, મોટો ઊંચો ટાવર આપ્યો છે વાતચીત કરવા માટે. ધેર આર વેરી ટોલ લેમ્પ પોસ્ટ, તમે જોઈ શકો છો કેટલાય લેમ્પ પોસ્ટ, ઊંચા લેમ્પ પોસ્ટ આપ્યા છે, એટલે કે જે લાઇટના પોસ્ટ છે, લાઇટના થાંભલાઓ છે. આ ડિફરન્ટ પ્લેસીસ, અલગ અલગ સ્થળે લાઇટના ફોક્સીસ જે છે એ ચાલુ કરેલા છે અથવા તો ત્યાં છે. વોટ અ બિઝી પ્લેસ ઇટ સીમ્સ ટુ બી, સીમ્સ એટલે કે દેખાવું, આ જે સ્થળ છે એ કેટલું બિઝી દેખાઈ રહ્યું છે એવું બતાવવા માંગે છે, રાઈટ બેટા. સો આઈ હોપ દેટ કે તમને આ ચિત્રમાં સમજ પડી ગઈ હશે. ઓકે. સેકન્ડ ચિત્ર જોઈએ આપણે, સેકન્ડ પિક્ચર જોઈએ. હવે તમે આ ચિત્રને જોઈને જ ગેસ કરી શકો છો કે આ તો અહીં બધે બસ આપી છે, બસ ડ્રાઈવર આપ્યો છે, અરે ત્યાં કંડક્ટર છે, પેસેન્જર્સ છે, બરાબર, કુલી આપ્યો છે, કેટલાક વ્યક્તિઓ ઉપર બેઠા છે, ઉપર ચડ્યા છે, અરેન્જ કરે છે, કોઈ વ્યક્તિ એને હેલ્પ કરે છે, આ રીતના તમને ચિત્ર દેખાઈ રહ્યું છે. તો તમે આ ચિત્ર જે છે તો તમે એ રીતે પણ લખી શકો છો કે ધેર ઇઝ અ પિક્ચર અબાઉટ બસ સ્ટેશન અથવા તો બસ સ્ટોપ અથવા તો બસ ટર્મિનલ યાની મથક, બરાબર, મથક પણ કહેવાશે, ટર્મિનલ એટલે કે મથક, સ્ટેશન પણ કહેવાશે. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ પબ્લિક બસ સ્ટેશન. ઓકે. ધેર આર પેસેન્જર્સ, કોણ દેખાઈ રહ્યા છે ત્યાં? પેસેન્જર્સ એટલે કે મુસાફરો છે. ક્યાં દેખાઈ રહ્યા છે મુસાફરો? તો કે બસ સ્ટેશન પાસે અને એની અંદર તમે જોઈ શકો છો કેટલાક મુસાફરો બસની અંદર બેઠેલા બતાવ્યા છે, રાઈટ. તો ધેર આર પેસેન્જર્સ ઇન ધ બસ, તમને જે રીતે ચિત્રમાં દેખાય એ રીતે તમે લખી શકો છો, રાઈટ. સમ પેસેન્જર્સ આર ઓલ્સો બોર્ડિંગ ધ બસ યાની કે બસની રાહ જોયા રહે છે, બસ પાસે ઊભા છે, રાઈટ. અ પોર્ટર ઇઝ કેરિંગ સમ બેગ્સ, પોર્ટર આપણે કહીએ ને, પોર્ટર એટલે કે માલ સામાન ઉચકનારો હોય તેને કુલી પણ આપણે કહીએ, બરાબર. તો અહીંયા પોર્ટર ઇઝ કેરિંગ સમ બેગ્સ, કેટલીક બેગ્સ ઉચકી છે એણે, રાઈટ. વન પર્સન ઇઝ સ્ટેન્ડિંગ, એક વ્યક્તિ, પર્સન એટલે કે વ્યક્તિ, એક વ્યક્તિ, વન પર્સન ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ રૂફ એટલે કે છાપરા ઉપર, ઓફ ધ બસ, એક વ્યક્તિ બસના છાપરા ઉપર ઊભું છે. વન પર્સન ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ રૂફ ઓફ ધ બસ. He is managing to load the roof with the luggages of the passengers. He managing to load the roof with the luggages of the passengers. જે પેસેન્જર્સના બેગ્સ છે, લગેજ છે, એને અરેન્જ કરી રહ્યો છે. શાના ઉપર? તો કે બસના છાપરા ઉપર. ઓકે. અનધર પર્સન નિયર ધ બેક સાઈડ એટલે કે એની પાછળ,
જે બસ છે એની પાછળ ઊભો છે. ઓફ ધ બસ ઇઝ હેલ્પિંગ ટુ ધ પુટ ધ લગેજ ઓન ધ રૂફ ઉપર યાની કે છાપરા ઉપર લગેજ એટલે કે સામાનને અરેન્જ કરવામાં હેલ્પ કરી રહ્યો છે અથવા તો એને પહોંચાડવામાં એક માણસ બેક સાઈડ છે, બસની બેક સાઈડ છે, એને ત્યાં પહોંચાડવામાં મદદ કરી રહ્યો છે. ઓકે, અ બસ કંડક્ટર જે બસ કંડક્ટર છે એ શું કર્યું છે? ઈ સ્ટેન્ડિંગ નિયર ધ બસ, એ બસની પાસે ઊભો છે બસ કંડક્ટર, રાઈટ. ત્યારબાદ ધેર ઇઝ ઓલ્સો હોકર એટલે કે ફેરિયાઓ, કેટલાક ફેરિયા પણ ત્યાં છે, રાઈટ. ધેર ઇઝ ઓલ્સો હોકર પણ છે. ઓકે, હોકર્સ પણ ત્યાં આપ્યા છે, રાઈટ. હોકર્સ પણ ત્યાં આપ્યા છે એટલે આને કે ફેરિયો છે, એક ફેરિયો છે ઓલ્સો હોકર, યાની કે એક ફેરિયો છે સેલિંગ સમ ફૂડ સ્ટફ એટલે કે ખાદ્ય પદાર્થો, ફૂડ સ્ટફ યાની કે ખાદ્ય પદાર્થો, સેલિંગ એટલે કે વેચી રહ્યો છે. કોણ? તો કે ફેરિયો. હિઝ બાસ્કેટ એના બાસ્કેટમાંથી એ ફૂડ સ્ટફ વેચી રહ્યો છે. ધેર આર 2 વિન્ડોઝ એટ ધ બસ ટર્મિનલની 2 વિન્ડો આપી છે, દરેકમાં 2 વિન્ડો આપી છે. ધેર આર 2 વિન્ડોઝ દેખાઈ રહ્યો છે. બસ ટર્મિનલ પાસે 2 વિન્ડો છે એટલે કે ફોર ધ ઇન્ફોર્મેશન એન્ડ ઇન્ક્વાયરી બસ સ્ટેશન ઉપર 2 શું આપી છે? બારીઓ, વિન્ડોઝ આપી છે, બરાબર. વિન્ડોઝ આપી છે શાના માટે? તો કે ઇન્ફોર્મેશન એન્ડ ઇન્ક્વાયરી માટે. શાના માટે? ઇન્ફોર્મેશન એન્ડ ઇન્ક્વાયરી એટલે કે માહિતી અને પૂછપરછ માટે. રિયલી ધ હોલ એટલે કે સંપૂર્ણ. ઇન્ટરેસ્ટેડ બસ ટર્મિનલ ઓફ દિલ્હી ઇઝ ફૂલ ઓફ એક્ટિવિટીઝ. આખું જે દિલ્હીનું જે છે ફૂલ ઓફ એક્ટિવિટીઝ એટલે કે પોતાની ક્રિયામાં આખું જે બસ ટર્મિનલ છે એ પોતાની પ્રવૃત્તિઓમાં એકદમ મશગુલ છે. ઓકે બેટા, સો સેકન્ડ પિક્ચર જે છે એના આધારે પણ તમને સમજ પડી ગઈ હશે. હવે આપણે થર્ડ પિક્ચર જોઈશું. હવે આ પિક્ચરને તમે જોઈને જ કહી શકો છો કે ઘણા બધા કોમ્પ્યુટર્સ છે, રાઈટ. કોમ્પ્યુટર સ્ક્રીન છે, ઓકે. અને અહીં તો 2 મોટા કોમ્પ્યુટર સ્ક્રીન છે. ઓફિસોમાં હોય ને કોઈ પ્રોજેક્ટને રિલેટેડ સમજાવવાનું હોય તો, બરાબર. તો ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ કોમ્પ્યુટર લેબ. શાનું ચિત્ર છે? તો કે કોમ્પ્યુટર લેબનું. ધેર આર ડિફરન્ટ રોઝ ઓફ ધ ટેબલ્સ. ડિફરન્ટ રોઝ, અલગ અલગ રો એટલે કતાર છે. ટેબલોની અલગ અલગ ત્યાં લાઈન છે, હાર છે, રો યાની કતાર અથવા તો લાઈન છે. શાની? ટેબલોની ત્યાં અલગ અલગ લાઈન કરેલી છે. ધેર આર કોમ્પ્યુટર્સ વિથ કીબોર્ડ સાથે ત્યાં કેટલાક કોમ્પ્યુટર્સ પણ આપ્યા છે. શાની ઉપર? તો કે ટેબલ ઉપર. ઓન ધ ટેબલ્સ ઓપરેટિંગ માઉસ પણ છે. માઉસ યાની કે માઉસને ઓપરેટિંગ કરવા માટે કીબોર્ડ્સ પણ આપ્યા છે. કોમ્પ્યુટર સાથે કીબોર્ડ્સ પણ આપ્યા છે. તો કઈ રીતે યાદ રાખશો બેટા? તો કે ધેર આર કોમ્પ્યુટર્સ વિથ કીબોર્ડ્સ એન્ડ ઓપરેટિંગ માઉસ ઓન ધ ટેબલ. ક્લિયર બેટા? ધેર આર કમ્ફર્ટેબલ એટલે કે સુસગવડ અથવા તો વ્યવસ્થિત, સ્વસ્થ, બરાબર, વ્યવસ્થિત એમ કહીએ ને, કમ્ફર્ટેબલ એમ સગવડ ભર્યું. ચેર્સ એટલે કે ખુરશીઓ પણ છે. કમ્ફર્ટેબલ ચેર્સ અહીં તમે જોઈ શકો છો. ચેર્સ આપી છે બધી, બરાબર. કમ્ફર્ટેબલ ચેર પણ આપી છે, રાઈટ. ચેર્સ એટ ધ ટેબલ્સ એટલે કે ટેબલની સાથે. એટ ધ ટેબલ્સ એટલે ટેબલની પાસે અથવા તો ટેબલ જોડે. They are sitting on the chairs and doing their work. કોણ છે? તો કે કેટલાક લોકો
કોમ્પ્યુટરની જે ચેર્સ છે એના ઉપર બેસીને ડુઈંગ ધેર વર્ક એટલે કે તેમના વર્ક એમના કાર્ય કરી રહ્યા છે. દે આર સિટિંગ ઓન ધ ચેર્સ, અથવા તો એ રીતે પણ તમે લખી શકો છો કે સમ પર્સન્સ આર સિટિંગ ઓન ધ ચેર્સ એન્ડ ડુઈંગ ધેર વર્ક. ઓકે, ટુ એક્સપર્ટ્સ, 2 or 3 experts, 2 or 3 experts. Experts એટલે તજજ્ઞ, એક્સપર્ટ્સ એટલે કે તજજ્ઞ. 2 એક્સપર્ટ, 2 થી 3 એક્સપર્ટો છે, તમને દેખાઈ રહ્યા હશે બેટા. અહીંયા એક્સપર્ટો એટલે કે તજજ્ઞો જે કોમ્પ્યુટર માટે માહિતગાર કરતા હોય, બરાબર, એ સીમ્સ એટલે કે દેખાઈ રહ્યા છે. ટુ બી ગાઈડિંગ ધેમ, તેમને ગાઈડ કરી રહ્યા છે. કોને? તો કે આ જે બધા કોમ્પ્યુટર પાસે બેઠા છે એમને ગાઈડ કરી રહ્યા છે, એમને માર્ગદર્શન કરી રહ્યા છે. તો શું યાદ રાખશો? તો કે 2 or 3 experts seem to be guiding them. There are 2 screens એટલે કે 2 પડદા છે. 2 screens છે, 2 પડદા છે કોમ્પ્યુટરના, કે જ્યાં ઓડિયો વિઝ્યુઅલ કોઈ પણ બાબત આપણે સમજાવવી હોય તો તે સમજાવી શકાય. ઓન ધ વોલ, દિવાલ ઉપર. ફોર ધ ઓડિયો વિઝ્યુઅલ સિસ્ટમ, ઓડિયો વિઝ્યુઅલ એટલે કે તમે દેખી પણ શકો એન્ડ સાંભળી પણ શકો, એટલે કે ઓડિયો વિઝ્યુઅલ સિસ્ટમ પણ છે કે ત્યાં દિવાલ ઉપર 2 સ્ક્રીન છે, 2 screens છે. There are 2 screens on the wall for the audio visual system. There are tube lights. કેટલીક ટ્યુબલાઇટ તમને દેખાઈ રહી હશે હેંગિંગ કરેલી, રાઈટ? તો ટ્યુબલાઇટ્સ પણ હેંગિંગ કરેલી છે. ફ્રોમ ધ સીલિંગ એટલે કે છત. સીલિંગ એટલે શું થશે? છત. તો કે છતને અડીને અથવા તો છત પર હેંગ કરેલી છે, લટકાવેલી છે. આપણે પંખા છત ઉપર લટકાવેલા હોય તો તેને સીલિંગ ફેન બોલો છો ને તમે, બરાબર? તો સીલિંગ મીન્સ છત, યાની હેંગિંગ કરેલા છે. ટ્યુબલાઇટ કેટલીક સીલિંગ ઉપર. ટુ પ્રોવાઇડ સફિશિયન્ટ, પૂરતી લાઇટ. ટુ પ્રોવાઇડ એટલે કે પૂરું પાડી શકે, બરાબર? સફિશિયન્ટ એટલે કે પૂરતી, પ્રોવાઇડ એટલે પૂરી પાડી શકે, સફિશિયન્ટ એટલે કે પૂરતી, લાઇટ એટલે કે પ્રકાશ. લાઇટ એટલે શું થશે? પ્રકાશ. ધ હોલ પ્લેસ, તો યાદ રહી ગયું બેટા, બરાબર, કે પ્રોવાઇડ કરી શકે શું? તો કે સફિશિયન્ટ લાઇટ. The whole place of the computer lab is very busy. આખું જે સ્થળ છે, બરાબર, તમને કોઈ પણ વાતચીત કરતા નહીં દેખાય. આખું જે પ્લેસ છે આ કોમ્પ્યુટર લેબનું, બરાબર, કોમ્પ્યુટર લેબ ઇઝ વેરી બિઝી. એન્ડ તમે એ પણ લખી શકો કે આઈ લાઇક ધીસ પિક્ચર બિકોઝ આઈ લાઇક કોમ્પ્યુટર એન્ડ લાઇક ટુ વર્ક ઓન કોમ્પ્યુટર, સો આઈ લાઇક ધીસ પિક્ચર વેરી મચ. ઓકે બેટા, સો આપણે આજે જે આ પિક્ચર ડિસ્ક્રિપ્શન, બરાબર, પિક્ચર રાઇટિંગ, તમને પિક્ચર રાઇટિંગ એ એક્ઝામમાં પૂછાશે, બરાબર, અને એ 5 or 6 માર્ક્સનો એક પ્રશ્ન આપ્યો હોય અને તમને આ ટાઈપના કોઈ પણ ચિત્ર આપ્યા હોય, પિક્ચર આપ્યા હોય, એના આધારે તમારે સેન્ટેન્સ બનાવીને એને અરેન્જ કરીને જે તમને દેખાય છે, ન દેખાતું હોય તો પણ તમે કુદરતી સીન છે એ રીતે બતાવીને એના સેન્ટેન્સ અરેન્જ કરીને પેરેગ્રાફ ટુ રાઇટ કરી શકો છો, રાઈટ બેટા? સો આઈ હોપ ધેટ કે આ 3 પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં તમને સારી રીતે સમજ પડી ગઈ હશે બેટા. સો થેન્ક યુ વેરી મચ. ઓકે બેટા.